કરીએ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। મજુરા ગેટથી ઘોડદોડ રોડ પર વરસાદ પડ્યો છે। રોડ પર વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકો હેરાન પરેશાન થયા। કોર્પોરેશનના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। સુરત શહેરમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે સાથોસાથ શહેરમાં પાણી ભરાવાના પણ દ્રશ્ય સામે આવી રહ્યા છે। સીધા તમે દ્રશ્ય જોઈ શકો છો। મજુરા ગેટથી ઘોડદોડ રોડ તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જે રીતના વાહન ચાલકોને એક જ રોડ પરથી બંને બાજુના વાહન ચાલકોને પ્રસાર થવાની નોબત પડી રહી છે। અકસ્માત સર્જાય તે રીતના વાહન ચાલકોને ભીતિ સતાવી રહી છે। હાલ તમે દ્રશ્ય પણ જોઈ શકો છો કે જે રીતના આ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। કારણ સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે ચોમાસું બેસે તે પહેલાં, પરંતુ યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા આ રીતના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। હાલ જે રીતના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। કારણ મહાનગરપાલિકાને શહેરભરમાં રોડ રસ્તા સહિત જે ડ્રેનેજની મુખ્ય ચેમ્બરો છે તેની યોગ્ય દિશામાં સાફ સફાઈ કરવાની હોય છે, પરંતુ સાફ સફાઈ ન કરવાના કારણે આ રીતના રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યા છે। વાહન ચાલક છે એ પણ પોતે જે રીતના પોતાનો વાહન સાચવીથી ચલાવી રહ્યા છો, પાણી ભરાઈ ગયા છે, કેટલી રીતે તકલીફો પડી રહી છે? તકલીફ તો છે સાહેબ, હવે વરસાદ છે, શું કહેવાનું, તકલીફ તો પડવાની। શું કહેશો, આ રોડનો તો ઉપયોગ જ નહીં કરી રહ્યા છો લોકો પાણીના કારણે, અકસ્માત સર્જાઈ શકે એવી શક્યતા? હા, સાવધાનીથી રહેવું પડશે, પણ નહીં તો અકસ્માત થઈ શકે છે। બિલકુલથી સાવધાનીથી વાહન ચલાવી શક્યા કારણ આ રીતના જોઈ શકો છો કે શું કહેશો બેન, વરસાદ પડી રહ્યો છે, એક તરફ પાણી ભરાઈ ગયું છે, કઈ રીતના વાહન ચલાવી રહ્યા છો? દેખાય જ છે કે કેટલી તકલીફ પડે છે અને મતલબ આટલા વરસાદમાં આટલું ભરાઈ ગયું તો આગળ પછી શું થશે? યોગ્ય કામગીરી કરવી જોઈએ મહાનગરપાલિકા। હા બિલકુલથી કે વરસાદની શરૂઆતમાં જ આ રીતના રોડ રસ્તા ભરાઈ જાય તો આ રીતના સમસ્યા ઊભી થઈ રહી છે, તો મહાનગરપાલિકાની કામગીરી પર બી જે છે સવાલો ઊભા થઈ રહ્યા છે। વાહન ચાલકો જે છે તે રીતના અહીંથી પ્રસાર થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક વરસાદી પાણી આ જે રીતના મજુરા ગેટથી ઘોડદોડ રોડ તરફ જતા રસ્તા પર ભરાઈ ગયા છે। ટ્રાફિકના દ્રશ્ય પણ જે છે એ હાલ સર્જાઈ રહ્યા છે। હાલ તમે જોઈ શકો છો કે દ્રશ્યમાં કે જે રીતના વાહન ચાલકો જે છે એક બાદ એક પ્રસાર થઈ રહ્યા છે ને, પરંતુ જે રીતના વરસાદની શરૂઆતની સાથે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ને વાહન ચાલકોને હેરાનગતિ થવાનો વારો આવ્યો છે। જ્યારે સુરત મહાનગરપાલિકાની અયોગ્ય કામગીરીના કારણે હાલ વાહન ચાલકો સહિત રાહદારીઓને હાલાકી પડી રહી છે। કેમેરામેન વિજય બિસાને સાથે પ્રશાંત વિરે, જે મીડિયા, સુરત।